બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા, મોટાભાગની તાલુકા પંચાયતો પર કબજો મેળવ્યા બાદ પાલનપુરના ચડોતર ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપની જીતની ઉજવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે ખાસ કરીને સાંસદ ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત અને બનાસકાંઠાની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. તમારા સાડીના પાલોમાંથી બહેનોએ સીટો છીનવી લીધી છે. અપમાનનો જવાબ આપ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે વડગામમાં ભાજપે બેઠકો જીત મેળવી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ વાવ અને થરાદ જેવી બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી લીધી છે. પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપે પોતાની જીતનો જશ્ન મનાવ્યો છે. સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાયો છે. કેસિંગ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ઓકે સાહેબ, શું કરશો? સતત 31 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. આજે વિશ્વકર્માજી પણ આવ્યા હતા. વિજય ઉત્સવ ઉજવાયો છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લામાં આવતી તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો. આ વિજયના વધામણા કરવા માટે બનાસકાંઠાના પનોતા પુત્ર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા જિલ્લાના પ્રભારી શ્રી ધવલભાઈ દવેજી, આ ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, અમારા સન્માનીય ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા મિત્રોની વિશેષ ઉપસ્થિતિની અંદર આજનો બનાસ વિજય ઉત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં બનાસકાંઠાના હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી. આજનો કાર્યક્રમ એ બનાસની જનતાનો કાર્યક્રમ હતો. બનાસનો લોકોત્સવ કહેવો તો પણ કહી શકાય. એટલા માટે કે ઘણા સમયથી બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, જિલ્લા પંચાયત ખાસ કરીને, જેમાં કોંગ્રેસનું શાસન રહ્યું અને આ વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો. આ વિસ્તારના જનહિતને જનકલ્યાણના કામોનો અવરોધ ઊભો કરવામાં આવ્યો, જેના કારણે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ સન્માનીય આગેવાનો અને કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો હતો કે આ ચૂંટણીની અંદર દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વિકાસની રાજનીતિ શરૂ કરી છે, આ વિકાસની રાજનીતિમાં બનાસકાંઠાની જનતાને જોડવી છે અને બનાસકાંઠાની જનતા જનાર્દન પણ મોદી સાહેબની રાજનીતિમાં જોડાવા માટે આતુર હતી, જેના કારણે આ ચૂંટણીની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક, હર્ષ અને આનંદ સાથે જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો. એ બદલ હું બનાસકાંઠાની જનતા જનાર્દનનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બુથ સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી કામ કરતા કાર્યકર્તાઓએ આ ધમધમતા તાપની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામ કર્યું. એ બદલ સૌ કાર્યકર્તા મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે નિર્ણય છે કે દેશને 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું છે, અને વિકસિત ભારત એટલે દેશના તમામ લોકો સુખી અને સમૃદ્ધ થાય, આ અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. આ વિજય એ જનતા જનાર્દનનો વિજય છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિજય છે અને વિજય સાથે જ અમે આગામી સમયની અંદર બનાસકાંઠાના જનહિતને જનકલ્યાણના કામો કરી આગામી સમયની અંદર બનાસકાંઠાને વિકાસ કાર્યને આગળ વધારી મોદી સાહેબની વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ આજે સંકલ્પિત બન્યા છીએ.